નદીએ ચડ્યા રે મોહન વનમાળી. માણી ઘર સૌને કહે છે થાવ ત્યાર. માણી ઘર સૌને કહે છે થાવ ત્યાર. મુનિ વર્ણી પદાંતિ ને અસવાર. મુનિ વર્ણી પદાથી યશવાર. વ્રત પૂરી જાવા કર્યો નિરધાર. માણકીએ ચડ્યા રે મોહન વનમાળી. માણકીએ ચડ્યા રે મોહન વનમાળી. સરબેરી બોદલીને ફૂલ માળ. કેસર બેરી બોલલીને ફૂલ માળ. આજણ તીખી વાંગડીનો ઘણો તાળ. આજણ તીખી વાગડીનો ગળો તાળ. શોભે ઘણા વાલા લાગે છે મરાળ. માણકીએ ચડ્યા રે મોહન વનમાળી. માણકીએ ચડ્યા રે મોહન વનમાળી. દેવી ભક્ત વિનંતી કરે દોડી દોડી. પ્રેમી ભક્ત વિનંતી કરે દોડી દોડી. ચુંબક તુલ્ય વૃત્તિ મૂર્તિમાં જોડી. લોહ ચુંબક તુલ્ય વૃત્તિ મૂર્તિમાં જોડી. નથી જાતિ દરબારમાંથી ગોળી. માણકીએ ચડ્યા રે મોહન વનમાળી. માણકીએ ચડ્યા રે મોહન વનમાળી. આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરી. આજ્ઞા આપો જઈને જઈએ વ્રત પૂરી. આવો પ્રભુ રામ નવમી નથી દૂરી. જાઓ પ્રભુ રામ નવમી નથી દૂરી. સેવક દાસ પ્રેમાનંદ હજૂરી. માણકીએ ચડ્યા રે મોહન વનમાળી. 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. પેજ નંબર 1 સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
ઘનશ્યામ મહારાજની જય. નર નારાયણ દેવની જય. ભવસંભવભીતિ વેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમ અવતારિણે સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી શરીયોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિકૃષ્ણ મહારાજની. શ્રી રાધા કૃષ્ણ દેવની. શ્રી નરનારાયણ દેવની. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. શ્રી રામચંદ્ર ભગવાન. શ્રી કૃષ્ણ કનૈયાલાલની. શ્રી વિઘ્ન વિનાયક દેવની. શ્રી કાષ્ટભંજન દેવ. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. સર્વાવતારી આપણા સૌના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી નિજ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી સંકલ્પ સિદ્ધ શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ આદિક દેવો, શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ, પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તેમજ સમગ્ર ધર્મકુળ તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, ભગવાનના સાનિધ્યમાં સદગુરુ વર્ય નિષ્કુળાનંદ સ્વામી રચિત ધીરજ આખ્યાનમાં જે સ્વામીએ 21 ભક્તોના આખ્યાનો લખ્યા છે
એ આખ્યાનો આપણે શ્રવણ કરી રહ્યા છીએ. રામાયણમાં તુલસીદાસજી એમ કહે છે કે ધીરજ ધર્મ મિત્ર યરુ નારી આપત કાલ પરખીએ ચારી. આ ચારની આપતકાળમાં જ પરીક્ષા થાય, દુઃખના સમયમાં જ ખબર પડે. એક તો ધીરજ. ઘણીવાર કોઈનો દીકરો ગુજરી જાય ત્યારે આપણે એને ધીરજ આપતા હોઈએ છીએ. એક સદગ્રસ્તનો દીકરો મરી ગયેલો એટલે મહાત્માજી એમને પાસે જઈ અને કહે છે કે ભાઈ, આ તો જગત નાશવંત છે. આ લોકમાં જેનો જન્મ થાય એને એક દિવસ અચૂક મરી જવું પડે, એમાં આટલું બધું રડાય નહીં. મહાત્માજીએ ધીરજ આપી એટલે ભાઈ તો શાંત થઈ ગયા. થોડાક દિવસ થયા ને તે મહાત્માની ઝૂંપડીમાં એક બકરી રાખતા હતા. બકરી મરી ગઈ. તે મહાત્માજી પોક મૂકીને રોવા માંડ્યા. એટલે ઓલા સદગ્રસ્ત આવીને કહે છે કે તમે તો એમ કહેતા હતા કે આ લોક નાશવંત છે, જેનો જન્મ થયો એને અચૂક એક દિવસ મરવું જ પડે. તમે તો એવું મને કહેતા હતા ને. તો કે તમારી વાત સાચી છે, એ દીકરો તમારો હતો પણ બકરી મારી હતી ને. વાત કરવી સહેલી, પણ જીવનમાં જ્યારે દુઃખ આવે, એવો આપતકાળ આવે, ત્યારે જે ધીરજ રાખવી બહુ અઘરું કામ છે. એ તો સત્સંગ દ્વારા જેને સમજણ પ્રાપ્ત કરી હોય એના જીવનમાં અચાનક ગમે એવા દુઃખ આવે ને, ગમે એવો આપતકાળ આવે ને, છતાં એ માણસ ધીરજ ગુમાવે નહીં. નકર આજે તમે દુનિયામાં જોઈ શકો છો કે માણસને અચાનક જ્યારે દુઃખ આવી પડે છે ને, ત્યારે માણસ આત્મહત્યા કરી લે છે. મરી જવું એ તો સહેલું છે, પણ દુઃખના સમયમાં જે ધીરજ રાખી અને જે કામ લેવું એ અઘરું છે. નરસિંહ મહેતાના પત્ની મરી જાય અને નરસિંહ મહેતા એમ કહે કે ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજશું શ્રી ગોપાલ. એ તો નરસિંહ મહેતા એવા આત્મનિષ્ઠ પુરુષ હતા એટલે એ બોલી શકે. બાકી તો 50 વર્ષની ઉંમરે જો પત્ની ગુજરી ગયા હોય ને કાયણમાં ખરખરો કરવા માટે પરિચિત ચહેરો જોઈએ ને, તરત જ એને કહીએ કે રાંડું છાંડું હોય તો તપાસ કરજો, એ ભગવાનનું ભજન કરે. રામ બોલો ભાઈ રામ. એ તો નૈનપુરના દેવજી ભગત, યુવાન 18 વર્ષનો દીકરો મરી જાય, ભગવાનને પ્યારો બની જાય, અને એ દેવજી ભગત એની પત્નીને એમ કહે કે હું ઘરે રહીશ તો સગાવાલા આવશે, પોતે રોઈશે અને આપણને રડાવશે. તમે આમ દુનિયામાં જોવો ને તો બધું ખોટું જ છે. જે કાંઈ માણસો આવતા હોય ને, કોઈ ગુજરી ગયા હોય, પછી તમે જોઈજો, આમ તો રસ્તામાં એ સકડામાં કે ટેમ્પામાં કે જે કંઈ માણસો આવતા હોય કારમાં, હોલા મારતા જ આવતા હોય. પણ જેવું ગામનું પાદર આવે, નીચે ઉતરે ને પછી માથે ફાળિયા ઓઢીને હો આ હારું ભગવાને ફાળિયા ઓઢવાની પ્રથા દાખલ કરી. બાકી ફાળિયા ખોલીને જોઈએ તો હરામ કોઈની આંખમાં આંસુ હોય તો એમ. પાછું ઘર આવે ને આગળ લાઈનમાં બેવાર દીધા હોય ને, આમ ધૂપ આપે ને ઓલું પાણી આપે, ત્યાં તો જાણે સ્વિચ હોય ઓટોમેટિક બંધ.
કોઈ એવું બન્યું ઘરના દરવાજા આવીને પડી ગયો? હાવ ખોટું. એટલે દેવજી ભગત એના પત્નીને કહે છે કે ઘરે રહીશું, એ રોઈશે ને આપણને રડાવશે, પોતે તો ભગવાન ભૂલશે ને આપણને ભગવાન ભૂલવાડશે. તો એમ કર કે આપણે ત્યાં ઘીનો ઘડો ભરેલો છે, એ લઈને તું ગઢપુર જા અને હું વાડીએ જઈ ભગવાનનું ભજન કરીશ. તો વિચાર તો કરો, એની જગ્યાએ આપણે હોય તો આપણી શું દિશા થાય? પાણો લઈને છાતી કૂટીએ. એવા સમયે ધીરજની ખબર પડે. એટલા માટે તુલસીદાસજી કહે છે કે ધીરજ ધર્મની પણ આપતકાળમાં જ ખબર પડે. આમ તો આપણે નિયમ ધર્મ પાડતા જ હોઈએ, પણ એ બહાર ગયા હોય ને એક ટાઈમ ને બીજા ટાઈમે જમવાનો મેર પડે નહીં, તમે બજારમાં હેલા જતા હોય ને લારીએ ગોટા તળાતા હોય અને એની સુગંધ આવે અને મંગળદાસ એ સમયે ધર્મ રાખવો. બાકી તો ધર્મ સહેજે તો પાલન કરતા જ હોય, પણ જ્યારે આફતકાળ આવે ત્યારે ધર્મની પરીક્ષા થાય. એ જેતપુર ગામના જીવા જોશી ત્યાંના રાજા હતા ને, મૂળું ખાચર, તો એને બ્રાહ્મણોની 84 કરવી હતી. બ્રાહ્મણોમાં 84 પેટા વિભાગ છે, અલગ અલગ સરનેમ વાળા. એને જમાડે એને 84 કરી કહેવાય. આગેવાન બ્રાહ્મણ હશે એને બોલાવ્યા કે બ્રાહ્મણની 84 કરવી છે, તમે બધા જમવા માટે આવશો ને? તો કે અમે તો બધા આવશું, પણ હમણાં ઓલો જીવો જોશી છે ને, એ સ્વામિનારાયણીય થયો છે ને, પછી ક્યાંય જમવા જાતો નથી એમ. રાજા કે બોલાવો. રાજા વાજાને વાંદરા. એ તો સારું આપણે લોકશાહીમાં જન્મ્યા. એ જે રાજાશાહી હતી ને એ વખતે આપણા પૂર્વજોની પાસે એ લોકો જે વેઠ કરાવતા, કેમ રમેશભાઈ? તમારું જ ખેતર હોય, તમારા જ ખેતરમાં પાક ઉત્પન્ન થઈ ગયો હોય, ખડામાં માલ પડ્યો હોય, પણ જ્યાં સુધી એના માણસો એનો કર લે ને આપણને આજ્ઞા ન કરે ત્યાં સુધી તમારા દાણા તમારા ઘરે ન લઈ જઈ શકો. રાજા જે કહે તમારે માન્ય જ રાખવું પડે, સાચું હોય ખોટું કોઈ પણ ઉકારો ન કરી શકે. બોલો, એવો જમાનો હતો. એ તો ભારત દેશને આઝાદી આપી અને દરરોજ યાદ કરવા જોઈએ. ભગતસિંહ, વિચાર તો કરો, જ્યારે ફાંસીને માચડે ચડાવવામાં આવ્યા ને ત્યારે એની અંતિમ ઈચ્છા પૂછવામાં આવી, તો કહે છે કે મારે અંતિમ એક જ ઈચ્છા છે કે મારે મળવું છે. તો વિચાર કરજો કે કેવો સમય હશે, યુવાન અવસ્થા. આવા તો આપણા કંઈક યુવાનોએ ભારત દેશને આઝાદ કરવા માટે પોતાની આહુતિ કુરબાની આપી દીધી ને, ત્યારે ભારત દેશ આઝાદ થયો છે. એના મા આવ્યા ત્યારે એની માની આંખમાં આંસુ આવી ગયા કે મારી આંખે મારા દીકરાને ફાંસણે માચડે ચડતો મારે જોવાનો. ત્યારે ભગતસિંહ એની માને કહે છે કે માં, ફાંસીએ તો મારે ચડવાનું છે ને, હું હસતા હસતા પ્રાણોની આહુતિ આપવા માટે તૈયાર છું, માં તારી આંખમાં આંસુ કેમ? ત્યારે એની માએ શું કીધું ખબર છે? બેટા, તું ફાંસીને માચડે ચડેશ, એના આંખમાં આંસુ નથી. આંસુ એટલા માટે આવ્યા કે તું એક જ સુખ, શાયદ બીજો દીકરો હોત ને
તો દેશની રક્ષા કરવા માટે આફત બીજો દીકરો નથી ને એનું મને દુઃખ છે લો. એટલે જીવા જોશી આવ્યા એટલે કે મારે 84 કરવી છે, તમે જમવા માટે આવશો ને? તો કે જમવા માટે નહીં આવું. કેમ? તો કે આ બ્રાહ્મણો બધા રસાસ્વાદ્યા છે એટલે ડુંગળી લસણ ને હિંગ ને એ બધું નાખતા હોય ને. હું જ્યારથી સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત બન્યો ને ત્યારથી હું ડુંગળી લસણ ખાતો નથી એમ. તમે તો કોઈ ખાતા નહીં હોય ને? હે કે આમ થાળીમાં શાકમાં આવે તો એક બાજુ આમ કરીને ખાઈ લો, ખાધા ન કહેવાય ને એમ. એવું નથી કરતા ને? બહારનું ન ખવાય હો. આપણે સ્વામિનારાયણ ભગવાનના ભગત છીએ. બહાર કેવી બધી ક્રિયાઓ હે. અત્યારે તો બહેનોને બધી જ વસ્તુ બનાવતા આવડે છે. પવિત્રપણે ઘરે બધી વસ્તુ બનાવી ઠાકોરજીને થાળ ધરાવી અને પછી જમવું જોઈએ. શાસ્ત્રો એમ કહે છે કે આહાર એવો ઓડકાર. માણસ જેવો આહાર કરે છે એવા જ એને વિચારો આવે છે. તમે જોઈજો, ડુંગળી લસણ ખાઈને પછી તમે ધ્યાન કરવા માટે બેસો, તમારું મન કોઈ દિવસ સ્થિર ન થાય. અમુક એવી જગ્યાએ તમે જમશો ને એટલે તમારું જ આમ મન જ કહેશે. એટલા માટે આહારની જબરજસ્ત અસર થાય છે. આજે માણસોને ધીમે ધીમે ભગવાનનું ભજન કરવું, કથામાં બેસવું, વાંચન કરવું, આ બધું ગૌણ થતું જાય છે. એનું કારણ શું છે? માણસોના આહાર બદલાઈ ગયા છે. જેનું તેનું જ્યાં ત્યાં. ઓલા પશુ હોય ને બળદ, એને તમે પાણી પાવા માટે લઈ જાઓ ને તો પાણી પીવે ને તો ફૂંક મારીને પીવે, અને માણા આમ ખોબેથી પીવે, ન અહીંયાથી કચરો ભેગો કરીને પછી પીવે. બોલા ઓલા કુંડળમાં એક અમરા પટગર હતા, રામ પટગર ને 3 ભાઈઓ હતા. તે સ્વામિનારાયણ ભગવાન કુંડળ પધારેલા ને તે અમરા પટગર બળદને પાણી પાવા માટે જતા હતા. તે મોઢે ઓલું ગરણું બાંધેલું, મોઢે ગરણું. તમે નડે ગયણા નથી બાંધતા. બહેનોએ જેમ લાજ કાઢી નાખી ને બહેનોએ નડેથી ગયણાય કાઢી નાખ્યા. બોલો. સ્વામિનારાયણ ભગવાન ઓલા અમરા પટગરને કે આ બળદને શું મોઢે ગરણા બાંધ્યા? તો કે મહારાજ, તમે શિક્ષાપત્રીમાં લખ્યું નથી કે અરગણ પાણી ન પીવું એમ? સ્વામિનારાયણ ભગવાન કે એ ધર્મ માણાના છે, પશુના નથી. ડુંગળી લસણ ન ખવાય હો, હિંગ પણ ન ખવાય. અથાણામાં નાખતા હોય ને તો બંધ કરી દેજો. તો ઓલો રાજા કહે છે કે મારે તારી બીજી વાત સાંભળવી નથી, તું જમવા આવીશ કે નહીં આવે એમ? તો કે મહારાજા એ વાત તો નહીં જ બને એમ. તો કે સાંભળી લે જીવા, કાલ સવારનો સૂરજ ઉગે એ પહેલા ગામ છોડીને ચાલી નીકળજે. આવા વખતે ધર્મની પરીક્ષા થાય. આપણા જેવા હોય તો એમ જ કે એ ખાઈ લીધું હોય એક ટાઈમ શું વાંધો હતો એમ, એવો જ વિચાર કરીએ ને. આપણે ગામ છોડીએ. અત્યારે તો એવા કોઈ પ્રશ્નો ઊભા નથી થતા તોય ખાઈ જાય છે બધું. ડુંગળી લસણની ક્યાં માંડો છો? અમુક એવા ઘરના છોકરાઓ ઈંડા ખાતા થઈ ગયા છે. આપણા હિન્દુના દીકરા ઈંડા વિના જામલેટ નથી થતી. બોલો. સન્ડે હોય મંડે,
વાલા ભક્તજનો, સત્સંગનો યોગ રાખજો. નકર તમારી પાસે સંપત્તિ વધશે, ડોલર વધશે, પરંતુ દીકરા દીકરીઓમાં સંસ્કાર નહીં હોય, દારૂ પીતા હશે, ઈંડા ખાતા હશે, મીઠ ખાતા હશે, $100 પથારી કરીને તમે સૂતા હશો તો રાતે તમને ઊંઘ નહીં આવે. ભલે ઓછી સંપત્તિ હશે પણ દીકરા દીકરીઓ સંસ્કારી હશે ને, એને જોઈને તમારી છાતી ઠરશે. મોટામાં મોટી સંપત્તિ તો આપણા દીકરા અને દીકરીઓ છે. રાજાએ તો ફરમાન કરી દીધું અને વાલા ભક્તજનો, ઇતિહાસ બોલે છે કે સવારનો સૂરજ ઉગે એ પહેલાં જીવા જોશી પોતાના પરિવારની સાથે ગામ છોડી અને જૂનાગઢ આવ્યા. સ્વામિનારાયણ ભગવાને પીઠવડીના ભગા મોડાઈ સભામાં બેઠા હતા અને મહારાજે સભામાં વાત કરી કે ભક્તજનો, એક ડુંગળી લસણ ન ખાવાને કારણે ગામ છોડીને અહીંયા આવ્યા છે. પીઠવડીના ભગા મોડાને મહારાજે આજ્ઞા કરી કે આ બ્રાહ્મણ છે, ભગવાનના સારા ભગત છે, તમારા ગામમાં રહેવા માટેની વ્યવસ્થા કરાવી આપજો. અને વાલા ભક્તજનો, પછી પીઠવડી ગામમાં સર્વ પ્રકારે એમની વ્યવસ્થા કરાવી આપી. ધીરજ ધર્મ મિત્ર અરુ નારી. હા, મિત્રની પરીક્ષા પણ આપતકાળમાં જ થાય. બાકી તો સુખના સમયમાં આપણે યારે ગાડીઓમાં મારે ફરીને જલસા કરતા જ હોય, પણ જ્યારે દુઃખના સમયે આવીને ઊભો રહે અને આપણને આશ્વાસન આપે, મૂંઝાતો નહીં હો. ઓશિકા નીચે 5 લાખ રૂપિયા આપીને મૂકીને જતો રહે, એને મિત્ર કહેવાય. મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે અને દુઃખમાં આગળ હોય. પછી ચોથી બાબત બતાવી છે નારીની. આહા, જે માગે પતિદેવ લાવી દેતા હોય ત્યાં સુધી તો પતિ હારક, પણ જ્યારે સંકટનો સમય આવે, આપતકાળ આવે, એક હાંધે ને તો 13 તૂટે, એવી જ્યારે પરિસ્થિતિ સર્જાય ત્યારે નારીની પરીક્ષા થાય. તો વાલા ભક્તજનો, સ્વામીએ ધીરજ આખ્યાનની અંદર એવા 21 ભક્તોના આખ્યાનો લખ્યા છે કે એના જીવનમાં કેવા કેવા દુઃખ આવ્યા છતાંય પણ એને ધર્મને છોડ્યો નહીં, એને ધીરજનો ત્યાગ કર્યો નહીં, તો અંતે એનો જય થયો હશે. હવે નિષ્કુળાનંદ સ્વામી નારદ મુનિની કથા લખે છે. તમે બધા નારદ મુનિને તો ઓળખતા હશો ને? ઊભી ચોટલી હોય એ ચિત્રોમાં દોરેલા હોય ને નારદ મુનિને. એ નારદ મુનિની ઊભી ચોટલી એન્ટીના છે. વળી કવું ઋષિ નારદ એક નક્કી જે, જેને પ્રતીત પ્રગટની છે પક્કી જે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે નારદ ઋષિ કોના દીકરા હતા? બ્રહ્માજીના માનસ પુત્ર હતા. સ્વામી એમ કહે છે કે એને પ્રગટ ભગવાનની પ્રતીતિ હતી, પાકી પ્રતીતિ હતી એમ. એટલે શું? પ્રગટ પ્રતીત પ્રગટની છે પક્કી જી. પ્રગટ કોને કહેવાય ને પરોક્ષ કોને કહેવાય? પરોક્ષ એને કહેવાય કે જે આપણી આંખની સામે ન હોય એને પરોક્ષ કહેવાય. પ્રગટ કોને કહેવાય? હોવા છતાં આપણે જોઈ ન શકીએ એને પ્રગટ કહેવાય. અહીં ઘનશ્યામ મહારાજ બિરાજે જ છે, પરંતુ જ્યાં સુધી આપણી આંખો દિવ્ય ન બને ત્યાં સુધી
આપણને એમ જ થાય કે આરસ પાછળના જ ભગવાન છે. મંગળ રૂપ પ્રગટને મેલી પરોક્ષને ભજે જે પ્રાણી રે, તપ તીરથ કરે દેવ દેરા મન ન ટળે મસાણી રે. મુક્તાનંદ સ્વામી કહે છે કે પ્રગટ ભગવાનને મૂકી અને પરોક્ષને ભજે, ગમે એટલા વર્ષો સુધી ભજે છતાંય પણ એનું કલ્યાણ ન થાય. પ્રગટને ભજી ભજી પાર પાય માં ઘણા, ગીધ ગુની કા કપી વૃંદ કોટી. પ્રગટ એને કહેવામાં આવે કે અક્ષરધામમાં જે સ્વામિનારાયણ ભગવાન છે, આજથી 200 વર્ષ પહેલાં ધર્મદેવ અને ભક્તિ માતાને ત્યાં ઘનશ્યામ રૂપે ભગવાન પ્રગટ થયા હતા. અને અત્યારે જે આપણી સામે મૂર્તિમંત જે ભગવાન બિરાજે છે એ ત્રણેયમાં એક રોમનો ફેર નથી, એવી જે પ્રતીતિ અને પ્રગટ ભાવ કહેવામાં આવે છે. જો વચનામૃત પ્રથમ પ્રકરણનું 9મું વાંચજો. મહારાજે એમાં એવું લખ્યું છે કે જેને એમ થતું હોય કે અક્ષરધામમાં જે ભગવાનનું સ્વરૂપ છે એનું જ્યાં સુધી મને દર્શન થયું નથી ત્યાં સુધી મારું કલ્યાણ નહીં થાય, એવું જેને રહેતું હોય ને, મહારાજ કે એની વાતે ન સાંભળવી લો. કારણ શું? એને હજી સામે જે ભગવાન છે અને અક્ષરધામ એને બંનેમાં ફરક લાગે છે. જ્યાં સુધી અક્ષરધામનું સ્વરૂપ અને અહીંયા જ્યારે પ્રતિષ્ઠા થાય વેદોક્ત વિધિ પ્રમાણે અને આચાર્ય મહારાજ જ્યારે પ્રતિષ્ઠા કરે, મંત્ર આપે, ત્યારે એ મૂર્તિ રહેતી નથી, પણ સાક્ષાત અક્ષરધામમાંથી ભગવાન આવીને બિરાજમાન થાય છે. જો 50 કે 100 કે 1000ની નોટ હોય, એક પ્રકારનો કાગળ જ છે ને, પરંતુ એના ઉપર જ્યારે ગવર્નરની સાઇન થાય એટલે એ શું, કાગળ મટી જાય ને રૂપિયા થઈ જાય. લો, એમ ભલે એ આરસની જ મૂર્તિ છે, પરંતુ જ્યારે એની પ્રતિષ્ઠા થાય સ્વામિનારાયણ સંપ્રદાયમાં આચાર્ય મહારાજ શ્રી જ્યારે પ્રતિષ્ઠા કરે ત્યારે એ મૂર્તિ ન રહે, પણ સાક્ષાત અક્ષરધામમાં જે સ્વરૂપ છે એ જ સ્વરૂપ અહીંયા બિરાજમાન થતું હોય છે. બાકી આરસની મૂર્તિ છે, આવો ભાવ રાખીને હજારો વર્ષો સુધી તમે ભગવાનનું ભજન કરો ને તો જીવનું કલ્યાણ ન થાય. જીવબા ને લાડુબા જે લાલજીની મૂર્તિ હતી, ધાતુની જ મૂર્તિ હતી, પરંતુ એ શું માનતા હતા? આ સાક્ષાત ભગવાન છે, ધાતુની મૂર્તિ છે એવું માનતા હતા. એ તો એફલ ખાચર નહીં એવું લાગતું હતું કે આ ધાતુની મૂર્તિ છે એમ. તો એ લાડુબા આમ દૂધ ધરાવે ને તો ભગવાન સ્વયં હાથમાં કટોરો લઈને પાન કરતા હતા. એ જેતલપુરના ગંગામાં જે રાધા કૃષ્ણની મૂર્તિ છે એ મૂર્તિને થાળ ધરાવે તો સ્વયં ભગવાન જમતા હતા. એ મીરાબાઈ દ્વારકાધીશના દર્શન કરે અને કહેવાય છે કે એમને એમ મીરાબાઈ ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય. લો, એ કેટલો પ્રગટ ભાવ હશે એમ કે કોઈ ધાતુ પાષાણની મૂર્તિ નથી, આ કોઈ ચિત્ર પ્રતિમા નથી, પણ આ તો સાક્ષાત ભગવાન છે. પીધા વિના પ્યાસ ન ભાંગે, મરપંડ ઉપર ઢોળે પાણી. તમે માથે સાહેબ તમે સરોવરમાં એમની માખા હપૂચા પાણીમાં પડ્યા રહો તોય તમારી તરસ જાય? તરસ ક્યારે જાય? પીવો તો. મુક્તાનંદ સ્વામી કલ્યાણ ત્યારે જ થાય કે આ મૂર્તિ છે એ મૂર્તિ ભાવ જતો રહે અને મૂર્તિમંત ભગવાન છે આવો ભાવ આવે ત્યારે કલ્યાણ થાય. તો નારદ મુનિને પ્રગટ ભગવાનને વિશે પ્રતીતિ હતી કે આ સાક્ષાત ભગવાન છે. આપે જ્ઞાન દાન જનને વિવેકજી, પાયમાં ભવ પાર અગણિત એ થકીજી,
નારદ મુનિ સતત વિચરણ કર્યા કરે, જે જે યોગમાં આવે ને બધાને ભગવાનની વાતો કરે, જ્ઞાન આપી અને કંઈક જીવોને ભગવાનના ધામના અધિકારી બનાવી દીધા. લો, અગણિત જીવ ઉધારવા ફરે સ્વર્ગ મૃત્યુ ને પાતાળ. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે નારદ મુનિ ત્રણેય લોકમાં વિચરણ કરે. બોલો કિરીટલાલ, ત્રણેય લોકમાં, સ્વર્ગમાંય જાય, આ મૃત્યુ લોકમાં, પાતાળમાંય. પાછા નારદ મુનિને કોઈ રોકે જ નહીં. એ દાનોની સભા હોય તો ત્યાંય જાય, દેવોની સભા હોય ત્યાંય જાય, ભગવાનની પાસે જાય. સ્વામી કે ફરે સ્વર્ગ મૃત્યુ ને પાતાળ. જ્યાં જ્યાં હોય જીવ જિજ્ઞાસુ ત્યાં જાય તત્કાળ. જિજ્ઞાસુ જીવ તરત નારદ મુનિ ત્યાં પહોંચી જાય અને હે ભગવાનની વાતો કરી, ભગવાનનું જ્ઞાન આપી અને ભગવાનના રસ્તે ચડાવી દેતા. લો, એમ કરતા આવ્યા નારદ નારાયણ સર, દીઠા સામટા સહસ્ત્ર દસ દક્ષ પ્રજાપતિના કુંવર. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે નારદ મુનિ ફરતા ફરતા નારાયણ સરોવર આવ્યા. નારાયણ સરોવર ક્યાં આવ્યું? હે લાલદાસ ગોરા, ક્યાં આવ્યું? નારાયણ સરોવર કચ્છમાં આવ્યું ને? કચ્છમાં આવ્યું. કુલ 5 સરોવર મોટા કહેવાય છે. પંપા સરોવર, માન સરોવર, બીજા તો હું ભૂલી ગયો છું. હે બિંદુ સરોવર. તો નારદ મુનિ નારાયણ સરોવર આવ્યા તો ત્યાં 10,000 દક્ષ પ્રજાપતિના દીકરાઓ તપ કરતા હતા. કેટલા? 10,000 દીકરાઓ. એ વખતે છે ને સંકલ્પ સૃષ્ટિ હતી. તમે સંકલ્પ કરો એટલે તરત જ હાજર. દીઠા સામટા સહસ્ત્ર દસ દક્ષ પ્રજાપતિના કુંવર. આ દક્ષ કોણ તમે ઓળખો છો? દક્ષ પ્રજાપતિ કોણ હતા? પાર્વતીના પિતા હતા. તેને ઉપદેશ આપી કાપી સંસાર સુખની આસ, તે સાંભળી દક્ષ દિલે અતિશય થયો ઉદાસ. નારદ મુનિ ત્યાં જઈને કહે, હે શું કરો છો? તો કે મારા બાપાએ તપ કરવા માટે મોકલ્યા છે. તપ કરીએ ને તો શક્તિ પ્રાપ્ત થાય. એમ એ કે શક્તિ ભેગી કરીને તમારે શું કરવી છે? એ ભગવાનનું ભજન કરીને ભગવાનના ધામમાં પહોંચી જવું. અને એવી નારદ મુનિ ઉપદેશની વાતો કરીને તે એક સાથે 10,000 દીકરાઓ સાધુ થઈ ગયા. લાલદાસ તમારે થવું છે? લાલદાસ એમ કે દીકરાના લગ્ન થઈ જાય ને પછી મારે ઇન્ડિયા જતું રહેવું છે. પછી દક્ષને ખબર પડી તો સ્વામી કહે છે કે ત્યાર પછી 1,000 ને ઉપજાવી મૂકાય હસ્તાન. દક્ષે પાછા 1,000 દીકરાઓ ઉત્પન્ન કર્યા. 1000ની જ ગણતરી હો, આ 1-2ની ગણતરી નથી, 1000ની. પાછા એ નારાયણ સરોવરે તપ કરવા માટે મોકલ્યા. તેને પણ તેના ભાઈના જેવું આપ્યું છે નારદે જ્ઞાન. પાછા નારદ મુનિ પહોંચી ગયા હો. 10,000 છોકરાઓને બેસાડી અને એવી મહિમાની ને વૈરાગ્યની વાતો કરીને એક સાથે પાછા 10,000 દીકરાઓને ત્યાગી કરી દીધા. તે સુણી દક્ષ દિલગીર થયો, આપ્યો નારદજીને શ્રાપ. અને બાપાનો મગજ ગયો દક્ષનો કે નારદીઓ મારા દીકરાઓને સાધુ કરી નાખ્યા આટલા બધા એને.
હા એ તો સાધુ બનીને આવે ને એટલે તમે તો પગે લાગો ને ઓ તમે તો સાધુ થઈ ગયા, તમારી 71 પેઢીનો ઉદ્ધાર થઈ જાય. પણ તમારો દીકરો એમ કે બાપા મારે સાધુ થાવ. હું બોલ્યો ઘરે ખાવાનું નથી, સાધુ થાવ છે, બોલ્યો એ બોલ્યો. તે દક્ષનો મગજ ગયો, 11,000 છોકરાઓને સાધુ બનાવી દીધા. તે દક્ષે નારદ મુનિને શ્રાપ આપ્યો, મુહૂર્ત ઉપર તમે જ્યાં રહો ત્યાં મૃત્યુ પામજો આપ. નારદ મુનિને એવો શ્રાપ આપ્યો કે એક મુહૂર્તથી વધારે ક્યાંક રોકાઈશો તો તમારું મૃત્યુ થશે. એક મુહૂર્ત એટલે કેટલી મિનિટ થાય? 48. કેટલી? 48. સાચું મંગળદાસ? 48 મિનિટ થાય. તો નારદ મુનિને એવો શ્રાપ આપ્યો કે 48 મિનિટથી વધારે એક ઠેકાણે તમે રોકાઈશો તો તમારું મૃત્યુ થઈ જાય. નારદ મુનિ કે સારું, હવે તો સતત ફર્યા જ કરીશ ને, જે યોગમાં આવે ને ભગવાનની વાતો કરીને ભગવાનમાં જોડ્યા જ કરીશ. સારું કર્યું તમે શ્રાપ આપ્યો. એ સમયમાં એવું હતું કે શ્રાપ આપે એ પાછું સત્ય થતું હતું. અત્યારે ગમે એવા સાસુ શ્રાપ આપે ને વહુને મૂંઝાવું જ નહીં તમદાર લાગે જ નહીં. અત્યારે કળિયુગ છે ને. આપે શ્રાપ ચડાવી શિર ઉપરે, આપે છે હજી ઉપદેશ. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે નારદ મુનિ કે હવે તો સારું. હજી પણ નારદ મુનિ સતત વિચરણ કર્યા જ કરે છે અને અનેક મુમુક્ષુઓને ભગવાનની વાતો કરી અને ભગવાનના રસ્તે ચડાવે છે. હવે જે નિષ્કુળાનંદ સ્વામી લખે છે એ વાત સમજવા જેવી છે. એહના જેવો આગ્રહ હરિજનને જોઈએ હંમેશા. શું કીધું સ્વામીએ? જેવો નારદ મુનિને જે કોઈ યોગમાં આવે એને ભગવાનની વાતો કરી, જ્ઞાન આપી, ભગવાનમાં જોડી અને ભગવાનના મુક્ત બનાવી દેતા હતા, એવો બધાય ભક્તોને એવો આગ્રહ હોવો જોઈએ કે આપણા યોગમાં આવે એને ભગવાનની વાતો કરી, ભગવાનની ઓળખાણ કરાવી. સ્વામિનારાયણ ભગવાન વચનાવૃતમાં એમ કહે છે કે સારું બ્રહ્માંડ ડૂબવાને હારે હોય અને બ્રહ્માંડને બચાવી લે અને જેટલું પુણ્ય થાય એટલું એક જીવને ભગવાનની ઓળખાણ કરાવો તો ભગવાન તમારી ઉપર એટલા બધા પ્રસન્ન થાય છે. લો જો જ્યારે સંતો નરનારાયણ દેવની પાસે જ્યારે બદ્રિકાશ્રમમાં આવ્યા ને ત્યારે સ્વયં નારાયણ ભગવાન સંતોને એમ કહે છે કે સંતો તમે મને ખૂબ વહાલા છો. ત્યારે ભગવાન સંતોને કહે છે કે તમે વહાલા છો એના બે કારણો છે. યુયમાત્મ પ્રિયામેસ્ત યન મામ ચિંત યથા નિશમ બોધયંતો અગ્ન જીવાંશ કૃપયા મુક્તિ સાધનમ. એ સંતો તમે મને વહાલા છો એના બે કારણ છે. એક તો શું કીધું? સતત મારું તમે ચિંતવન કરો છો. બીજું જે અજ્ઞાની જીવ છે એને મારા સ્વરૂપનું જ્ઞાન આપી અને મારા સ્વરૂપની ઓળખાણ કરાવો છો ને એટલા માટે મને વહાલા છો. અને વહાલા ભક્તજનો, મારા સન્મુખ કાવું જીવકુ કરહી એહી વિધિ જો મમ જનયનુસરહી ઇન કરી પ્રસન્ન હોવ તત્કાલા જાની લેવું દ્રઢ બુદ્ધિ વિશાલા. હરિચરિત્રામૃત સાગર આધારાનંદ સ્વામી કહે છે કે ભગવાનની સન્મુખ જે જીવને કરાવે છે ઈન કરી પ્રસન્ન હોવ તત્કાળા, તરત હું એની ઉપર પ્રસન્ન થઈ જાઉં, રાજી રાજી થઈ જાઉં છું. જો સ્વામિનારાયણ ભગવાન
સંતો ભક્તોની સાથે લઈ અને ભાલ દેશમાં જતા હતા. તો એ વખતે સ્વામિનારાયણ ભગવાનને તરસ લાગી અને ભાલ દેશમાં પાણી ક્યાંય ન મળે. ખબર છે ને, ભાલ દેશ કઈ બાજુ આવ્યો? ધોલેરા એ ભાલ દેશમાં આવ્યું, સમુદ્ર કાંઠો કહેવાય. સ્વામિનારાયણ ભગવાનને તરસ લાગી. સ્વામિનારાયણ ભગવાન સુરાખાચરને કહે, સુરાખાચર, હવે એક પણ ડગલું આગળ માંડી નહીં શકાય, ગમે તેમ કરી અને પાણીની વ્યવસ્થા કરાવો. સુરાખાચર કે મહારાજ, આ તો ભાલ દેશ છે, તપાસ કરું, કદાચ જો પાણી મળે તો લઈ આવું એમ. સ્વામિનારાયણ ભગવાનને એક વૃક્ષનો છાંયો એના નીચે બેસાડ્યા છે. સુરાખાચર પાણીની શોધ માટે નીકળ્યા છે. એમાં બરોબર એક ખેડૂતનો છોકરો ખેતરમાં સાતી ચલાવે. સાતીમાં જ તમને ખબર પડે ને? હા, મોટી ઉંમરવાળાને ખબર પડે. તો સુરાખાચર ઘોડા ઉપર એ તરફ ઘોડાને ચલાવ્યો. જ્યાં ઓલો ખેડૂતનો છોકરો આમ જોયું ને, ત્યાં તો સુરાખાચરનું શરીર કેટલું બધું જાડું, પહાડી શરીર, મોટી મોટી મીછું. અને એ વખતે એ કાઠીઓનો ત્રાસ પણ એટલો. તે ઓલો છોકરો તો વિચાર કરે છે કે આજ બાપુ મને માર્યા વિના નહીં મૂકે હો. જ્યાં આમ વિચાર કરે ને ત્યાં તો સુરાખાચર પહોંચી ગયા. ઓલો તો મેંડો ધ્રુજવા હો. બોલો, એ સમયમાં એ તો સ્વામિનારાયણ ભગવાન આવ્યા અને કાઠીઓને વશ કર્યા, બાકી કોઈની તાકાત નહીં હો. બોલો, એક બાપુએ એક ભાઈ ચાલ્યો જતો હતો, હામો મળ્યો તો લાફો મારી દીધો. તે ઓલો કે, બાપુ મારો વાંક શું? તમે લાફો મને કેમ માર્યો? એમ તો કે, તમે તો વાંકમાં આવો જ નહીં, અમારે લાફા મારવા જ નહીં. તમે તો કીધું વાંકમાં આવો જ નહીં, તમારે મારવા જ નહીં. આવી દાદાગીરી. સુરાખાચર કે, જો તું મારાથી ડરીશ નહીં, હું તને મારવા માટે નથી આવ્યો. તો બાપુ શું આવ્યા છું? કે જો સામે પેલું ઝાડું દેખાય ને, એના નીચે મારા સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન છે, એમને તરસ લાગી છે. જો તારી પાસે પાણી હોય તો તપાસ કરવા માટે હું આવ્યો છું. તારી પાસે પાણી છે? તો કે હા બાપુ, પાણી તો છે. પાછું સુરાખાચરને લાઈટ થઈ કે સારું પાણી હશે પણ એનું પીધેલું હશે તો ભગવાનના ઉપયોગમાં આવે નહીં. તો પૂછ્યું કે એ તો પાણી તારું પીધેલું હોય છે? નહીં બાપુ, હું કુંભારને ત્યાંથી બતક નવી જ લાવ્યો છું, હજી મેં પાણી પીધું પણ નથી. એમ સુરાખાચર કે, મારા વાલીડે મારા ઉપર દયા કરી હો. તે સુરાખાચર વિચાર કર્યો કે મને તો ભગવાનની ઓળખાણ થઈ છે, પણ બચારો આ ખેડૂતનો છોકરો છે, આમને આમ કામ કરીને મરી જાય છે, કશું જ હાથમાં આવશે નહીં. મને સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ થઈ છે, ચાલો આને પણ સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ કરાવી દઉં. તેન ત્યક્તેન ભૂંજી થા. તમને ભગવાને કાંઈક આપ્યું હોય તો બીજાને આપીને જમજો, ક્યારેક ક્યારા વારજો. છોકરાને કીધું કે તું મારી સાથે આવીશ? તો કે હા બાપુ. એને પણ ઘોડા ઉપર બેસાડ્યો. સુરાખાચર વિચાર કરે છે કે ઉનાળાનો સમય છે, ભગવાનને તરસ ખૂબ લાગી છે અને આ એકદમ ઠંડુ પાણી છે. તમે બતક જોયેલી પાણી ભરવાનું આવતું માટીનું પાત્ર, આવું બતક. અમે તો બધા પાત્રો જતા રહ્યા. તો સુરાખાચરે ઓલા છોકરાને પૂછ્યું કે તારી ઉપર સ્વામિનારાયણ ભગવાન રાજી થાય અને તને માગવાનું કહે, તું શું માગીશ? એમ તો કે બાપુ, સ્વામિનારાયણ જો માગવાનું કહે ને તો મારી પાસે 50 વીઘા જમીન છે ને, તો બીજી 50 વીઘા જમીન માગી લઈશ. સુરાખાચર કે એવું ન માગાય. તો કે શું માગવાનું? તો ભગવાન રાજી થઈને માગવાનું કહે ને તો તારે એમ કહેવાનું, મારો મોક્ષ કરજો. છોકરાને તો બોક્સ જેવું લાગ્યું કે બોક્સ શું કરી. સુરાખાચર કે મારો ઉદ્ધાર કરજો એમ કહેવાનું. ઓલો છોકરો કે વાણિયાની ત્યાંથી માલ લાવ્યો, એક ઉદ્ધારે તો લાવ્યો છું, હજી બીજી ઉદ્ધારની વાત કરો છો તમે?
એમ નહીં, મારી અંતઅવસ્થા આવે ને ત્યારે મને તેડવા માટે આવવું જોઈએ. બરાબર છોકરાને તૈયાર કરી દીધો. થોડાક દૂર ગયા ને એટલે સુરા ખાચર વિચાર કર્યો કે આ ભૂલી ગયો છે કે શું પાછું ગોખાવર આવ્યું. સ્વામિનારાયણ ભગવાનની પાસે અહીંયા એ જે બતકનું ઠંડુ પાણી હતું એ સ્વામિનારાયણ ભગવાનને પીવા માટે આપ્યું. અને જ્યાં સ્વામિનારાયણ ભગવાને પાણી પીધું અને એકદમ શાંતિ થઈ હો, સ્વામિનારાયણ ભગવાન રાજી થઈ ગયા અને ઓલા છોકરાને કહે છે કે માગ માગ. તો કહે છે કે મારો ઉદ્ધાર કરજો, મારો મોક્ષ કરજો. સ્વામિનારાયણ ભગવાન વિચાર કરે છે કે આ છોકરાને માગતા ન આવડે, આપણા માયલો ફીટો લાગે છે. સ્વામિનારાયણ ભગવાન એ વખતે સુરા ખાચરને ભેટી પડ્યા અને કહે છે કે સુરા, તે આ છોકરાને મારા સ્વરૂપની ઓળખાણ કરાવરાવીને તારા ઉપર હું ખૂબ રાજી થયો છું. ઓલા છોકરાને કહે છે કે તારે તો 50 વીઘા જમીનની ઈચ્છા હતી, પણ આ તો બાપુના કહેવાથી તે મોક્ષ માંગ્યો ને. જા, તને 50 વીઘા જમીન આપીને અંત વખતે હું તને તેડવા માટે આવીશ. લો, બીજા કોટી કોટી કરે દાન રે, નાવે ઉધૈરા સમાન રે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે બીજા ગમે એટલા તમે દાન કરો, પરંતુ કોઈ જીવનો ઉદ્ધાર કરવો, મોક્ષના પંથે વાળવો, ભગવાનના સ્વરૂપની ઓળખાણ કરાવી, એના જેવું દુનિયામાં બીજું કોઈ દાન ન કહેવાય. જેથી જન્મ મરણ દુઃખ જાય રે, પામે અભય પદ સુખી થાય રે. અભયદાન જેવું બીજું મોટું કોઈ દાન નથી કહેવાતું. અભયદાન એને જ કહેવાય કે જીવ ભગવાનમાં જોડાય, ભગવાનનું ભજન કરે, અંતે ભગવાનના ધામને પામી જાય. એ અભયદાન આપ્યું કહેવાય. તો અહીંયા નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ભગવાનના ભક્ત હોય એને જે રીતે નારદ મુનિને આગ્રહ હતો કે યોગમાં આવે અને ભગવાનની વાતો કરી અને ભગવાનના સ્વરૂપમાં જોડતા હતા, એવો દરેક ભગવાનના ભક્તોને આગ્રહ જોઈએ. એટલે આપણે બધાએ ખટકો રાખીએ કે આપણે ત્યાં કોઈ પણ કામ કરવાવાળા માણસો હોય એને ભગવાનની વાતો કરીએ કે જો અમે તમારી જેમ ઓલા જ હતા, સ્વામિનારાયણ ભગવાનના ભગત બન્યા, ગળામાં કંઠી પહેરી, પૂજાપાઠ કરતા થયા, દેવના દર્શન કરતા થયા, ધર્મ નિયમનું પાલન કરતા થયા, તો આ સર્વ પ્રકારે ભગવાને સુખી બનાવ્યા છે ને. લે, તારે સુખી થવું છે, લે ગળામાં કંઠી પહેરેલ, મંદિરે આવજે, વ્યસન હોય તો છોડી દેજે. આવી રીતે વાતો કરીને ભગવાનમાં જોડો. કોઈ દી આપણે વાતો કરી? આપણે ત્યાં કામ કરવાવાળા માણસો હોય, આપણા યોગમાં આવે એની વાતો કરીએ છીએ કયો? લો, એના જેવો આગ્રહ હરિજનને જોઈએ હંમેશ, થોડીક વાર નહીં, હંમેશ. યોગમાં આવ્યો નથી, ભગવાનની વાતો શરૂ કરી નથી, બોલો. તમને તો એમ કે આ કામ સાધુને જ સોંપ્યું છે એમ. કેવી વાત હરિકૃષ્ણની, હેત દેખાડી હૈયા તણું, કાઢી લેવો કાળ મુખથી એવો ઉપકાર કરવો ઘણો. સ્વામી કહે છે કે હરિકૃષ્ણ મહારાજની વાત હૈયા તણું, હેતથી વાત કરવી હો. ચોખે માર્ગે ચલાવતા, કોઈને ગમે કે નવ ગમે, બધાને નોય ગમે, છતાંય પણ આગ્રહ રાખવો. આપણા સંતોએ કેટલો આગ્રહ રાખ્યો ખબર છે ને? ઓલા ખેડૂત લોકો ખેતરમાં હાથી હળ ચલાવતા હોય તો સંતો એની પાછળ પાછળ ચાલે અને ભગવાનની વાતો કરે, તો ઘણીવાર ઓલાનું મગજ જાય, તો હાથમાં પરોણો હોય સંતોને ઠપકારે. બોલો, કેટલાને માથા ફોડ નહીં ખાતા, છતાંય પણ આગ્રહ રાખ્યો. બોલો, અને અંતે એને ભગવાનના સ્વરૂપની ઓળખાણ કરાવી. સ્વામિનારાયણ ભગવાન કહેતા કે જ્યાં સુધી 10 જીવોને વર્તમાન ધરાવો નહીં ત્યાં સુધી તમારે જમવાનું નહીં.
અને તો કે મહારાજ એટલા ન થાય તો 5 જણાને. છેલ્લે કે મહારાજ કે કોઈ ન મળે ને, છેલ્લે ઝાડ વૃક્ષ હોય ને એને પણ વર્તમાન ધરાવીને ભગવાનને શરણે જીવને મૂકવો. ચોખે માર્ગે ચલાવતા કોઈને ગમે કે નવ ગમે, કયામાં કસર નવ રાખવી, સુખ દુઃખ સમે વસમે. સ્વામી કહે છે કે કયામાં કસર નવ રાખવી, સુખ દુઃખ સમે વસમે. આળસી ન બેસવું આપણે, હેતે કરવી હરિની વાત, નિષ્કુળાનંદનો નાથજી રહે રાજી તે પર દિન રાત. સ્વામી કહે છે કે એવા જે ભગવાનના ભક્તો છે એના ઉપર ભગવાન દિવસ અને રાત્રિ રાજી રહે છે. કેવી સરસ મજાની વાત આવીને આપણે બધા એવું નક્કી કરીએ કે આપણા યોગમાં જે આવે એને ભગવાનની વાતો કરીને ભગવાનના સ્વરૂપની ઓળખાણ કરાવીએ, ગળામાં કંઠી પહેરાવીએ, મંદિરે આવતા કરીએ. વાલા ભક્તજનો, નિષ્કુળાનંદ સ્વામી આ રીતે નારદ મુનિની કથા લખી અને છેલ્લે કહે છે કે નારદ મુનિને જેવો જીવને ભગવાનની ઓળખાણ કરાવવાનો આગ્રહ હતો એવો દરેક ભગવાનના ભક્તોએ આગ્રહ રાખવો. એવા તો સનકાદિક સુજાણજી, વિષય સુખ દુઃખ રૂપ જાણી તજી તાણજી. હવે નિષ્કુળાનંદ સ્વામી સનકાદિકની કથા લખે છે. સનકાદિક એટલે 4 હતા. સનક, સનંદન. તમે નરનારાયણ દેવના દર્શન કર્યા હશે, કાલુપુર મંદિરમાં છે ને, તો નરનારાયણ દેવને નીચે આવડા 4 હોય છે, જોયા છે તમે? એ સનકાદિકો છે. પ્રભુ ભજી પામિયા પદ નિર્વાણજી, એ વાત સર્વે પુરાણે પ્રમાણજી, પુરાણે વાત એ પરઠી, સનકાદિક સમ નહીં કોય, વેર કરી વિષય સુખ સાથે ભૈજા શ્રી હરિ સોય. સ્વામી કહે છે કે સનકાદિકોએ વિષયની સાથે વેર કરી અને ભગવાનને ભજન્યા, એને કારણે દરેક પુરાણોમાં સનકાદિકોને યાદ કરવામાં આવ્યા છે, એની કથા લખવામાં આવી છે. જે સુખ સારું શિવ બ્રહ્મા, સુર અસુર નર ભૂખા ભમે, તે સુખ સનકાદિક અને સ્વપ્નમાં પણ નવ ગમે. ભક્તિ કરી હરિને રીઝવ્યા, માગો માગો કહે શ્રી ઘનશ્યામ, માગીએ વય વર્ષ 5ની, વળી રહીએ સદા નિષ્કામ. એ સનકાદિકોએ એવી ભગવાનની ભક્તિ કરી, એવી ભક્તિ કરી તે ભગવાન રાજી થઈ ગયા. સનકાદિકોને કહે માગો માગો, તો હું માગ્યો, માગીએ વય વર્ષ 5ની, વળી રહીએ સદા નિષ્કામ. ભગવાનને કે અમે સદાય 5 જ વર્ષના રહી, કરોડો વર્ષો જાય ને તો અમે 5 જ વર્ષના, બોલો. અને સદાયને માટે અમે નિષ્કામી રહીએ. લો, પછી પામી અવસ્થા વર્ષ 5ની, સર્વે લોકમાં ફરે સુજાણ. ભગવાને વરદાન આપી દીધું કે જાઓ તમે કાયમને માટે 5 જ વર્ષના રહીશો. લો, વૃદ્ધ અવસ્થા આવે જ નહીં. અને સ્વામી કહે છે કે ત્યારથી સનકાદિકો સતત ફરે છે આ પૃથ્વી ઉપર. સુણાવે કથા શ્રી કૃષ્ણની, કરે બહુ જીવના કલ્યાણ. સનકાદિકો પણ એ જ કામ કરે છે, જેટલા મળે એને ભગવાનની કથા સંભળાવ્યા કરે છે અને કંઈક જીવના કલ્યાણ કર્યા છે. ઊંડી અંતરથી ઈચ્છા ગઈ, સ્પર્શ સુખ ત્રિયાતનની,
એની પેઠે કરો આપણે મેલી દિયો ઈચ્છા મનની. આ થોડુંક કઠણ પડે એવું છે. લો સ્વામી કહે છે કે સનકાદિકે કાયમને માટે વિષયની ઈચ્છા છોડી દીધી, કાયમને માટે અમે નિષ્કામી રહીએ. આ મોટી વાત છે. ઊંડી અંતરથી ઈચ્છા ગઈ, સ્પર્શ સુખ ત્રિયા તનની. તો સ્ત્રીનો સ્પર્શ જ નહીં કરવો, આવી ઈચ્છા જે ઊંડી હતી ને એ બધી જતી રહી. એની પેઠે કરો આપણે મેલી દિયો ઈચ્છા મનની. ભગવાનને રાજી કરવા છે તો વિષય સાથે વેર કરો. જ્યાં સુધી વિષયમાં આસક્તિ છે ત્યાં સુધી પ્રભુ દૂર રહેશે. નિર્વિષય ગમે છે નાથને, વિષય વિકળ ગમતા નથી. ગંદો માણા બાજુમાં બેઠો હોય તો આપણને ગમે એમ? ઉપરથી તો ઉજળા બહુ બન્યા છે, પણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે નિર્વિષય ગમે છે નાથને, વિષય વિકળ ગમતા નથી. જેને વિષયમાં આસક્તિ છે ને એ બિલકુલ ભગવાનને ગમતો નથી. લો વિચાર તો કરો કે સુરા ખાચર જસદણ ભોંયરા ગયેલા અને એ વખતે રાત્રિના સમયે સુરા ખાચરને ઉતારો આપેલો, તો એ વખતે વાદસુર ખાચર એને થોડોક દ્વેષ, એટલે પરીક્ષા કરવા માટે કે સુરા ખાચર કેવા ભગવાનના ભગત છે, તો એ વખતે એવી એક સ્ત્રીને રાત્રિના સમયે સુરા ખાચર જે રૂમમાં સૂતા હતા ત્યાં મોકલી. યુવાન અવસ્થા. જઈને દરવાજો ખખડાયો. સુરા ખાચરને તો કંઈ ખબર હોય નહીં. જ્યાં સુરા ખાચરે દરવાજો ખોલ્યો ત્યાં તો ઓલી સ્ત્રી અંદર આવીને આમ નખરા કરવા માંડી. હો સુરા ખાચરને ખ્યાલ આવી ગયો કે ચોક્કસ વાદસુર ખાચરે મારી પરીક્ષા કરવા માટે જ આ સ્ત્રીને મોકલી છે. સુરા ખાચર લેવાણા નહીં. હો યુવાન અવસ્થા હતી, સામે સ્ત્રી પણ યુવાન જ હતી અને એકાંત હતો. એ જ વખતે સુરા ખાચરે તલવાર કાઢી. હો પેલા કે સાચું બોલી જાય, કોને મોકલી તે નકર ધડમાંથી મસ્તક અલગ થાય છે. પગમાં પડી ગયો કે મને વાદસુર ખાચરે મોકલી છે તમને ધર્મમાં પાડવા માટે, ચાલી જા અહીંથી. અને નીકળી ગઈ. સુરા ખાચર વિચાર કરે છે કે હવે અહીંયા રોકાવાય નહીં. હો 20 મિનિટે ઘોડા ઉપર બેસી પવન વેગે ઘોડો દોડાયો. સવારનો સૂરજ ઉગે એ પહેલાં ગઢપુર આવી ગયો. અને સ્વામિનારાયણ ભગવાન સભા કરીને બિરાજમાન હતા ને એ વખતે જ્યાં સુરા ખાચર ભગવાનની પાસે આવે ત્યાં સ્વામિનારાયણ ભગવાન ઊભા થઈ સુરા ખાચરને ભેટી અને કહે છે કે સુરા ખાચર ઈડરિયો ગઢ જીતીને આવ્યા છે. નિર્વિષય ગમે છે નાથને, વિષય વિકળ ગમતા નથી. જેમ સમળ નર બેસે સભામાં, સૌ જાણે ઉઠી જાય અહીંથી. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ગંદો માણા બાજુમાં બેઠો હોય તો ઊભા થઈને જતા રહે ને, વિષય માણસો ગમતા નથી ભગવાનને. માટે વાલા ભક્તજનો, ઉપર બન્યા બહુ ઉજળા, માએ મેલની મણા નથી. એવા જન જોઈ જગપતિ અભાવ કરે છે ઉરથી. ઈચ્છાઓ અનેક ઉરમાં ખાન પાન સ્પર્શ સુખની, એવા ભગતની ભગતિ હરિ વધે નહીં વિમુખની. આ તો ભાઈ નિષ્કુળાનંદ સ્વામીની કલમ છે. હો ભલ ભલાને હલાવી દે ને એવી નિષ્કુળાનંદ સ્વામીની કલમ લખાયેલી છે. માટે વાલા ભક્તજનો, પંચ વિષયની પટારીઓ થોડી ઘણી નહીં, પટારા ભર્યા. પટારા જોયા છે તમે? આ બેગ નહીં, પટારા ભર્યા. પંચ વિષયની પટારીઓ ઘણી ઘાટે ભરી ઘટમાય. નિષ્કુળાનંદ કહે નાથના એ ભક્ત ન કહેવાય. માટે વાલા ભક્તજનો, સ્વામીએ શનકાદિકની કથા લખી આપણે સૌને સાવધાન કર્યા કે જો ભગવાનને પ્યારા બનવું હોય તો વિષયને છોડવા પડશે. વાલા ભક્તજનો, હવે આપણો પાટોત્સવ ફક્ત 8 જ દિવસ બાકી રહ્યા છે. 1 થી 5 જુલાઈ
5 દિવસનો પાટોત્સવ રાખવામાં આવ્યો છે. તો વાલા ભક્તજનો, હવે અઠવાડિયામાં તમારે જેટલા કામ હમેટવાના હોય એટલા હમેટી લઈજો. બધા જ ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ મોટી સંખ્યામાં 5 દિવસ સવારે તમારે કામે જવું હોય તો જઈ આવવાનું, પરંતુ 4 વાગ્યા પછી 5 વાગ્યે આ મંદિરમાં મોટી સંખ્યામાં જો આપણે લાભ લઈશું તો આપણો પ્રસંગ બહુ સરસ રીતે શોભી ઉઠશે. તો વાલા ભક્તજનો, હવે ફક્ત અઠવાડિયું જ બાકી રહ્યું છે. તો આપણા મંદિરનો પાટોત્સવ પણ આવી રહ્યો છે. તેના માટે અન્નકૂટ બનાવવાનો હતો. એમાં ફરસાણ ને એવું તો અમારે હસુભાઈ, સંજયભાઈ અને અમારા રમેશભાઈ બધા ભક્તોએ ભેગા મળી મીઠાઈ થોડીક બનાવી છે, બીજી બધી બાકી છે. તો એ પણ બધી સેવા ધીમે ધીમે વાલા ભક્તજનો જ્યાં જરૂર પડે ત્યાં બધાએ સેવામાં લાભ લઈજો. વાલા ભક્તજનો, અષાઢી બીજ એટલે રથયાત્રા કાઢવામાં આવે. જગન્નાથપુરીમાં તો બહુ મોટા પાયે લાખોની સંખ્યામાં માનવ મેદની દર્શન કરવા માટે ઉમટતી હોય. તમને જગન્નાથપુરીમાં પગ મૂકવાની જગ્યા ન મળે એટલી માનવ મેદની ત્યાં ઉભરાતી હોય. અમદાવાદમાં પણ રથયાત્રા કાઢવામાં આવતી હોય. તો વાલા ભક્તજનો, આપણા અહીંયા અમેરિકામાં પણ આપણા હિન્દુ મંદિરોમાં રથયાત્રા કાઢવામાં આવતી હોય છે. તો વાલા ભક્તજનો, અષાઢી બીજ તો આમ શુક્રવારે છે, પરંતુ આપણે મંદિરમાં શનિવારના દિવસે રથયાત્રાનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. તો આપણે આવતા શનિવારે આપણે રથયાત્રા ઠાકોરજીની ધામધૂમપૂર્વક આપણે કાઢીશું, ભગવાનને રાજી કરીશું. તો આવતા શનિવારે મોટી સંખ્યામાં બધા ભક્તજનો લાભ લઈજો. વિશેષનો જે કાંઈ પ્રોગ્રામ હશે એ આપણને રમેશભાઈ જણાવશે. અહીંયા ભગવાનના નામ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવ, દેવની જય. શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. સ્વામિનારાયણ. સિંહાસનમાં બિરાજમાન અને દિવ્ય દર્શન આપતા આપણા સૌના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા રાધાકૃષ્ણ દેવ તથા શ્રી નરનારાયણ દેવ તથા શ્રી રામચંદ્રજી ભગવાન તથા નિજ મંદિરમાં પધરાવેલા અન્નદેવો તથા વ્યાસપીઠ ઉપર બિરાજમાન પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી વિશ્વવિહારી સ્વામીશ્રી તથા નિજ સભામાં પધારેલા હરિના લાગેલા સૌ હરિભક્તો, ભાઈઓ, બહેનો, બાળકોને જય સ્વામિનારાયણ. દર શનિવારે આપણે વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ રચિત ધીરજ આખ્યાનની કથાનું રસપાન ચાલે છે. તે અન્વયે આજે સ્વામીજી નારદજી અને સંકાદિકો વિશે આપણને વિવિધ દ્રષ્ટાંત આપી અને કથાનું રસપાન કરાવ્યું. એ બદલ આપણે સ્વામીએ એક વખત તાળીઓથી વધાવીએ. સ્વામિનારાયણ ભગવાને પણ કહ્યું છે કે કથાનો ખટકો રાખવો. કથાનો ખટકો એટલે શું કે સંતો સાથે તમે સત્સંગ કરીને કથાઓ સાંભળો તો આપણા જીવનનો સુખ દુઃખનો મુખ્ય આધાર મન છે અને મનનો આધાર વિચાર છે. અને એ વિચારો તમારે ક્યાંથી આવે? તમે જો કોઈ સારા સદગુરુ પાસેથી કથા પારાયણ સાંભળો, કાં તો તમે પોતે સારા શાસ્ત્રોનું વાંચન કરો અથવા કોઈને સાંભળો તો તમારામાં સારા વિચારો છે, તો તમારું મન પણ સ્વસ્થ થશે, સ્થિર થશે અને તો તમે સુખનો આનંદ લઈ શકશો. આપણે ગયા વખતે સ્વામીની ગેરહાજરી હતી એ વખતે આપણે ઓનલાઈન રામસ્વામીને સાંભળેલા. એ પછી આપણે
આપણા જ એક મંદિરના હરિભક્ત નિલેશભાઈએ અહીંયા વચનામૃતનું વાંચન કરીને આપણે સંભળાવ્યું. ખરેખર હું હાજર નહોતો, મેં ઓનલાઈન સાંભળેલું. ખરેખર નિલેશભાઈ ખૂબ સરસ રીતે વાંચન કરેલું અને સારી રીતે સમજાવ્યું. આપણે એક વખત ફરીથી એમને તાળીઓથી વધાવીએ. આજે મેં એટલા માટે યાદ કર્યું કે આવું આપણે વારા પછી દરેક હરિભક્તો જો તૈયારી કરે અને વાંચન કરે તો ધીમે ધીમે આપણે પણ આ રીતે આધ્યાત્મિક ક્ષેત્રે વિકાસ થાય અને આપણામાં પણ એક મનોબળ મક્કમ થાય કે આપણે પણ કંઈ કરી શકીએ છીએ. હવે આજે આજીવન સભાના યજમાન શ્રી પરમ ભક્ત નટવરભાઈ કેશવલાલ પટેલ જો સભામાં હાજર હોય તો આવો પ્રસાદી ગ્રહણ કરવા માટે. આપણે શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તેઓની તંદુરસ્તી કાયમ જળવાઈ રહે. આજની સભાના યજમાન શ્રી પરમ ભક્ત રાકેશભાઈ બળદેવલાલ પટેલ બાદોલવાળા, એમની દીકરી વિશાની બર્થડે નિમિત્તે રાખવામાં આવેલી છે. તો હું બળદેવભાઈને આહુત કર્યું કે આવો બળદેવભાઈ અને અહીંયા પ્રસાદી ગ્રહણ કરો. રાકેશભાઈનું ફેમિલી અને બળદેવભાઈ આ મંદિરમાં ખૂબ સરસ સેવા આપે છે અને એમાં ખાસ બળદેવભાઈ તો કિચનમાં જ્યારે જોઈએ ત્યારે ખૂબ સરસ સેવા આપે છે. તો આપણે એક વખત એમને તાળીઓથી વધારીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. એ પ્રમાણે એક બીજા હરગી ભક્તની પણ આજ સભા છે, પણ તેઓએ નામ બોલવાની ના પાડી છે એટલે બોલતો નથી, પણ એમને પણ હું ધન્યવાદ આપું છું. હવે આપણે તહેવારો ઉપર એક નજર નાખીએ. જૂન 25મી બુધવારે અમાસ છે, તેની હરિભક્તોએ નોંધ લેવી. હમણાં સ્વામીજીએ વાત કરી જૂન 27 શુક્રવારે રથયાત્રા. આપણે સૌ જાણીએ છીએ કે આ રથયાત્રા અમદાવાદમાં અથવા આખા ભારતમાં ખૂબ જ ભવ્ય ઉત્સવ તરીકે આપણે ઉજવીએ છીએ. એ અન્વયે આપણે અહીંયા પણ દરેક મંદિરો પોતપોતાની રીતે રથયાત્રાઓનું આપણે પ્રસંગ ઉજવતા હોઈએ છીએ. એ મુજબ આપણે આમ તો રથયાત્રા શુક્રવારે છે, પણ આપણે શનિવારે એ પ્રસંગ ઉજવવાનો છે. તો દરેક હરિભક્તોએ એની નોંધ લેવી અને આવતા શનિવારે આપણે 6:30 થી 7 જે કથાનો ટાઈમ છે એ પ્રમાણે આપણે અહીંયા હાજર રહીશું. અને આપણે 6:30 આપણે રથયાત્રાનું આયોજન કરેલું છે. તો દરેક હરિભક્તોએ રથયાત્રામાં જોડાવા માટે અમારું ભાવભીનું આમંત્રણ છે. હવે આપણા મંદિરનો 11મો પાટોત્સવ હમણાં સ્વામીએ કર્યું કે 1 જુલાઈથી 5 જુલાઈ સુધી છે, એટલે કે મંગળવારથી શનિવાર સુધી. અને શનિવારે છેલ્લો દિવસ અને એ દિવસ અભિષેક થશે, તેની દરેક હરિભક્તોએ નોંધ લેવી. હમણાં આપણે ગયા વખતે કીધેલું કે ભાઈ મહેન્દ્ર ભગત અત્યારે હાલ કેનેડામાં ત્યાં મંદિરની પ્રતિષ્ઠા હતી એટલે ગયેલા છે. ત્યાં આપણે ટોરન્ટોમાં હાલ આપણું મંદિર છે, પણ ખૂબ નાનું પડે છે, એટલે આપણે ત્યાં ટોરન્ટોમાં નવું મંદિર બનાવવા માટે એક બીજી નવી જગ્યા લીધેલી છે. તેનું આવતીકાલે ભૂમિપૂજન છે, એટલે દરેક હરિભક્તો તેની પણ નોંધ લેવી. બીજું એક જાહેરાત છે કે આપણા ગયા શનિવારે 11મા પાટોત્સવ દરમિયાન બાળકોના ફૂડ માટે જે બહેનોએ સેવા માટે નામ નોંધાયેલા છે, એ બહેનોએ આજે આપણે પ્રસાદ લીધા પછી અહીંયા મંદિરના હોલમાં ભેગા થવાનું છે અને એમના કઈ રીતે કામ કરવું, કયા ગ્રુપમાં કરવું એનું આયોજન આજે કરવાનું છે. તો જે બહેનોએ ભાગ લીધો હોય, નામ નોંધાવેલું હોય તે બહેનો અને હજી એક કોઈને ભાગ લેવો હોય એ બહેનો આજે પ્રસાદ લીધા પછી મંદિરમાં અહીંયા હાજર રહેવા માટે નમ્ર વિનંતી છે. હવે આપણે ધૂન પછી આપણે ઠાકોરજીની આરતી, પછી હનુમાન દાદાની આરતી અને પછી આપણે પ્રસાદ લેવા જવાનું છે. હા, હવે આવતીકાલે એકાદશી છે, તેની પણ નોંધ લેવા વિનંતી.
એટલે હવે ધૂન પછી આરતી. સ્વામિનારાયણ 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 નારાયણ 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 સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ 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 સ્વામિનારાયણ 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 નારાયણ 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 શ્રી ઘનશ્યામ શ્યામ મહારાજની જય ગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ
કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ રામ કૃષ્ણ ગોવિંદ